નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ચૈત્ર મહિનાના પવિત્ર નોરતા ચાલી રહ્યા છીએ ત્યારે આપણે હરિદ્વારમાં આવ્યા છીએ માં મનસા દેવીના દર્શન કરવા માટે। સપ્તનગરીમાંથી સૌથી પવિત્ર તીર્થ સ્થળ છે હરિદ્વાર, એટલા માટે તો તેમને હરિનો દ્વાર કહેવામાં આવે છે। હરિદ્વાર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની નગરી તરીકે પણ ઓળખાય છે। ધરતી ઉપર કहीं સ્વર્ગ આવેલું છે તો એ હરિદ્વારમાં છે। હરિદ્વારમાં ઘણા બધા પવિત્ર તીર્થ સ્થળ આવેલા છે। એમાંનું એક પવિત્ર તીર્થ સ્થળ એટલે માં મનસા દેવીનું મંદિર। માં મનસા દેવીનું મંદિર હલકી પોડીથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। માં મનસા દેવીના મંદિરે જોવા માટે તમે મિત્રો ઉડન ખટોલામાં પણ જઈ શકો છો। મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। માતાજીને ધરવા માટેની પ્રસાદી મિત્રો તમે સાથે ન લાવ્યા હોય તો ચિંતા નહીં કરતા, ડુંગરા ઉપર પણ માતાજીની પ્રસાદી ચુંદડી એ બધું મળી રહે છે। તો મિત્રો, હવે આપણે માતાજીની પ્રસાદી લઈ લીધેલી છે અને લાઈનમાં ઊભા રહી જઈએ માતાજીના દર્શન કરવા માટે। માં મનસા દેવીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે મિત્રો। માં મનસા દેવીના મંદિર સિવાય ઘણા બધા મંદિરો અહીં આવેલા છે, તો સાથે સાથે આપણે મિત્રો એમના પણ દર્શન કરતા જઈશું મિત્રો। તો મિત્રો, આ છે મનસા માતાની પાવનકારી પ્રતિમા। મનસા માતાની સાથે તેમના ખોળામાં એમનો પુત્ર પણ બિરાજમાન છે। મનસા માતા ભગવાન શિવની પુત્રી છે। મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે મિત્રો વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો, એટલે તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે। અહીં મનસા માતાના મંદિર પાસે સરસ મજાનું વૈષ્ણોદેવીનું પણ મંદિર આવેલું છે, તો આપણે વૈષ્ણોદેવીના પણ દર્શન કરતા જઈએ મિત્રો। મિત્રો, આગળના વિડીયોમાં મનસા દેવીના ઇતિહાસ વિશે પણ તમને જણાવશું મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। જય ભારત।